નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી તો આજે ફરીથી જે આપણે મગફળીનું વાવેતર કરેલું છે તે ખેડૂત મિત્રો ઘણા અત્યારે અમને પૂછે છે કે ઉપરથી ગ્રેડ આપવાથી મગફળીમાં કેટલો ફરક આપને ટૂંકમાં ઉત્પાદનમાં તફાવત જોવા મળે. તો ચોક્કસપણે ખેડૂત ભાઈ, જો મગફળીમાં તમારે સારું ઉત્પાદન લેવું હોય, બેસ્ટ ઉત્પાદન લેવું હોય અને જબરદસ્ત વજનદાર મગફળી જો તમારે બનાવવી તો ચોક્કસપણે ઉપરથી જે ગ્રેડ આવે છે વોટર સોલ્યુબલ તેનો તમે ઉપયોગ કરશો તો ખાસો તમને ઉત્પાદનમાં પણ 20 થી 30% ડિફરન્સ જોવા મળે છે. ખાસ પણ ખેડૂતભાઈ, જો પરફેક્ટ ટાઈમે અને પરફેક્ટ દિવસની આસપાસ જો તમારે તેનો અવશ્ય છંટકાવ કરશો તો તમને ઘણું ઉત્પાદનમાં ફરક પડશે. જો હું વાત કરું તો ગ્રેડની, જો ખેડૂત મિત્રો તમારી મગફળી 110 થી 100 દિવસે પાકતી વેરાયટી છે તો તમારે પહેલા શરૂઆતમાં એટલે કે તમારે 35 થી 40 દિવસ અથવા તો 45 દિવસની આસપાસ તમારે 05234 જે આપણે આવે છે કોઈ બી કંપનીનું સારું તમે લઈ શકો છો. એચડી ફોર્મમાં હોય તો 200 ગ્રામમાંથી 10 પંપ થશે અને કિલોમાં હોય તો તમારે 1 કિલોમાંથી 10 પંપ કરી શકો છો, જે તમને એકદમ ફ્લાવરિંગમાં પણ ઘણો વધારો જોવા મળશે અને ઘણો તમને ફરક પણ જોવા મળશે. ચોક્કસપણે ખેડૂતભાઈ તમે 05234 નો બને તેટલો એક સ્પ્રે કરી શકો અને અથવા તો જો ગેપ જાજો હોય તો તમે 2 પણ છંટકાવ કરી શકો છો. અને આગળ વાત કરું તો જે ખેડૂત મિત્રોએ ઓરવેલી મગફળી વાવેલી છે અને જેને 80 દિવસ એટલે કે 70 થી 80 દિવસ થઈ ગયા છે તેની માટે ટૂંકી મુદતની વેરાયટી હોય તો બેસ્ટ અત્યારે ટાઈમ થઈ ગયો છે. તમારે જે 0050 આપણે આવે છે તે ચોક્કસપણે ખેડૂતભાઈ તમે તેનો પણ અત્યારે છંટકાવ કરી દેશો તો તમારી એકદમ પોપટો એકદમ વજનવાળો અને એકદમ ભરાવદાર થઈ જશે. અને વાત કરું જો બીજો તો કદાચ તમે માર્કેટમાં અત્યારે ખૂબ નામના છે અને ગયા વર્ષે ખુદ મારા કાઉન્ટરની વાત કરું તો ગયા વર્ષે મેં ખૂબ સારા રિવ્યુ લીધેલા છે. જે ટેગ K20 કરીને આવે છે, પાવડર ફોર્મમાં છે, તે પણ પોટાશ છે અને ભેગું સલ્ફર જે તમને ઉત્પાદનમાં અને વજનમાં પણ ખૂબ ફાયદો કરે છે. તો ચોક્કસપણે ખેડૂતભાઈ જેને 70 થી 80 દિવસની મગફળી થઈ ગઈ છે તમે 2 રાઉન્ડ છેલ્લે આના કરી દેશો તો ચોક્કસપણે તમારી મગફળીમાં પણ તમે કહેશો કે ખાસો વજનમાં ફરક પડે છે. અને એવું હોય તો તમે 5 ક્યારાનો ટ્રાય પણ કરી શકો છો. ખુદ પાકશે અને જ્યારે કોથળા ભરાય છે ત્યારે તમે કહો કે ના ચોક્કસપણે વજનમાં ખૂબ ફાયદો થયો છે. તો ખેડૂતભાઈ ચોક્કસપણે આવા નવા વિડીયો જોવા માટે તમે અમારા પેજ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.